જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર બ્રહ્મદર્શન સ્વામીનો ખૂબ સરસ મનોરંજન અને કોમેડી પ્રસંગોથી ભરપૂર પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચનમાં પણ આપણે ભારતીય સંસ્કૃતિ વિશે ખૂબ વિસ્તૃતથી જાણીશું। આપણા જે શાસ્ત્રો, આપણા ગ્રંથોનું કેટલું મહત્વ છે, એની તાકાત કેટલી છે એ બતાવતું આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। પૂજ્ય યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના પણ જે ઘણા બધા પ્રસંગો છે એ પણ ખૂબ આપણે સાંભળી આપણા જીવનમાં ઉતારવા જેવા જે ગુણો છે એ પણ આજે આ પ્રવચનમાં સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય નિમિત્તે દર વર્ષે આ ગ્રીષ્મ પારણ થાય છે। એ જ અનુક્રમની અંદર આ વર્ષે જીવન જીવવાની કળા આ વિષય પ્રવચનમાળાની અંદર પધારેલા સૌ હરિભક્તોને ખાસ જય સ્વામિનારાયણ। આપ સૌ સુધી આ પારણનો મેસેજ પહોંચાડવા માટે સંતો અને BAPSના ભાઈ હરિભક્તો કાર્યકર્તાઓ દ્વારા ખૂબ બધો પ્રયાસ કરવામાં આવ્યો છે। હોલ્ડિંગ દ્વારા, બેનર દ્વારા, આમંત્રણ પત્રિકા અથવા ફોન, SMS કે વોટ્સઅપ વિડીયો દ્વારા। પરંતુ આ બધા પુરુષાર્થની અંદર એક વિશેષ જાહેરાત ઉમેરવામાં આવી હોત કે જે કોઈ લોકો આ પારણમાં આવશે એ દરેક વ્યક્તિને 1 મિનિટના 1000 રૂપિયા આપવામાં આવશે અને આ પારાયણ સાંજે 6 વાગે શરૂ થશે અને રાત્રે 12 વાગે પૂરી થશે। 6 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિના કેમ્પસમાં એ પ્રવેશ આપવામાં આવશે નહીં અને એમાં પણ જે પહેલે દિવસે આવશે એને બીજા અને ત્રીજા દિવસે અંદર આવવા દેવામાં આવશે। પહેલા દિવસે જેમ એન્ટર થતા જશે એમ એને ID આપવામાં આવશે ફોટોગ્રાફ પાડીને, જેથી કરીને આઈ કાર્ડ બદલી ન શકે। એટલે જો આવી જાહેરાત થઈ હોત તો જંબુસરનું કોઈ પણ મેદાન નાનું પડે, કારણ કે 1 મિનિટના 1000 રૂપિયા એટલે કલાકના 60,000 રૂપિયા થયા અને સાંજના 6 થી રાતના 12 એટલે 6 કલાક થયા। એક દિવસના 3,60,000 રૂપિયા થયા અને 3 દિવસની અંદર 10,80,000 રૂપિયા થયા। આવી પારાનો લાભ છોડાય? આજે તાજું જન્મેલું બાળકે લેતા આવે, કારણ કે ઉંમરની જાહેરાત નથી થઈ અને જે દાદા દાદી મરવા પડ્યા હોય એનો ખાટલો અહીં લઈ આવે કે મરતા મરતા કમાતા જાવ। અને કદાચ તમારા સગા સંબંધી હિંમતનગર, મુંબઈ કે આખા ગુજરાત કે મહારાષ્ટ્રમાં રહેતી એને બોલાવેલો આ પારણ સાંભળવા આવો। કદાચ તમારી કંપનીમાં 400-500 માણસો કામ કરતા હોય એને પણ બોલાવેલો, તો રાતની કથા સાંભળવા આવીશ તો તને 5,000 રૂપિયા આપીશ। 500 માણસો હોય એને 5,000 રૂપિયા આપો, પણ તમને તો 3,95,000 એક વ્યક્તિ દીઠ મળે। તો હું નથી માનતો કે જંબુસરનું કોઈ પણ મેદાન એ ખાલી રહે। એટલે પૈસા સાથે આપણી પ્રીત છે અને જો આટલા બધા પૈસા મળવાના હોય તો બપોરે 12 વાગે દુકાન બંધ થઈ જાય, કારણ કે લાઈનમાં આવો અને એક્ઝેક્ટ 6 વાગે અને આપણને એન્ટ્રી ન મળે તો એટલે સૌથી બપોરે આટલી ગરમીમાં પણ આપણે લાઈનમાં ઉભા રહી જઈએ, કારણ કે આપણને 3 દિવસની પારણમાં 10,80,000 રૂપિયાનો ફાયદો થવાનો છે। પૈસાની જરૂર નથી એવું આપણે નથી કહેતા,
અમે સંતો છીએ, ભલે પૈસાનો ત્યાગ કર્યો છે, તો પણ આ બધું મેનેજમેન્ટ, આ વ્યવસ્થા માટે પૈસાની માંગ અમે પણ કરીએ છીએ. આ મંદિરનો વહીવટ, મંદિરની વ્યવસ્થા, આ શિબિરોનું આયોજન અને સંતોની આવતા જતા પેટ્રોલ ડીઝલના પૈસા, લાઇટ બિલ, એ બધું મફત નથી થતું. એટલે સંતો હોવા છતાં પણ એ પૈસાની માંગણી કરવી પડે છે ને તમે આપો પણ છો. જ્યાં તમે તો ગ્રહસ્થ છો, કુટુંબની આજીવિકા, બાળકોના અભ્યાસની વ્યવસ્થા, મોટા થયા પછી લગ્ન માટેના કાર્યક્રમો, એટલે પૈસાની જરૂર છે. પણ એટલું યાદ રાખીએ કે પૈસો એ બધું જ નથી. મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ. મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ. હા, એટલે વાત સાચી છે કે વધુ પૈસો હોય તો વધુ મોટું મકાન બને. મુકેશભાઈ અંબાણીનું મકાન લગભગ 8,000 કરોડ રૂપિયાનું છે જયારે બંધાયું ત્યારે. અત્યારે તો 10-12 હજાર કરોડ થઈ ગયા હશે. અને કદાચ જંબુસરમાં કે આજુબાજુ ગામડામાં કોઈને આટલું મોટું મકાન બાંધવું હોય તો મેં કહેજો, હું ખાતમુહૂર્ત કરવા આવીશ અને વાસ્તુ પૂજન માટે પણ આવીશું. ચંદ્ર પર હોઈશ ને તોય આવીશ. પણ એટલું યાદ રાખીએ કે 8,000 કરોડના મકાન બંધાવ્યા પછી પણ બે ભાઈના સંબંધો સુધરતા હોતા નથી. હા, વધુ પૈસો હોય તો વધુ મોંઘી કાર આવે. કોકને કરોડ રૂપિયાની મર્સિડીઝ ગાડીમાં જતા જુઓ, તમને એમ લાગે કે બહુ સુખ્યો લાગે છે, પરંતુ ખબર છે તમને કે કોર્ટની તારીખ પડી એટલે જાય છે. હા, વધુ પૈસો હોય તો વધુ મોંઘી ઘડિયાળ આવે. મેં એક ભાઈને ત્યાં જમવા ગયેલો, 7.5 કરોડની ઘડિયાળ હતી. 7.5 કરોડની ઘડિયાળ. હું સાચું બોલું છું, મારો ઉપલો માળ ખાલી નથી. એમને મને બતાવ્યું કે પછી મેં પૂછ્યું કોની ઘડિયાળ છે? કે મારા ભાઈની. મેં કહ્યું ભાઈ ક્યાં છે? તો કે જેલમાં. 2 વર્ષે જેલમાં રહ્યા. એટલે 7.5 કરોડની ઘડિયાળ લીધા પછી પણ જીવતા ન પણ આવડે. બહુ વર્ષો પહેલા જયારે આ મેદાનમાં આપણે પારણ કરેલી ત્યારે એક પ્રસંગમાં યાદ કરાવેલો કે મેં એક 48 કરોડનું ટોયલેટ જોયેલું. આ સભામાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં હોય કે જેને પોતાની આંખોથી 48 કરોડનું ટોયલેટ જોયું હોય. કદાચ વોટ્સઅપમાં ફોટો જોયો હશે, પણ આ સભામાં સૌથી ભાગ્યશાળી હું છું કે મને આ મારી આંખથી 48 કરોડનું ટોયલેટ જોવાની એક મને તક મળી. હું કેટલો ભાગ્યશાળી કહેવાય. 2002માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજનું નામ વર્લ્ડ ગિનીઝ રેકોર્ડ બુકમાં આવેલું. એ વખતે દુનિયાની 6 અબજની વસ્તી અને એમાંથી 20 પ્રભાવશાળી વ્યક્તિ એમાં આપણા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજનું એક નામ હતું. અને 20માંથી 12 વ્યક્તિ તો મૃત્યુ પામેલા. ભારતમાં 2 જ વ્યક્તિ, એક ગાંધીજી અને એક પ્રમુખ સાહેબ મહારાજ. ગાંધીજીનું તો મૃત્યુ થયેલું. એટલે વર્લ્ડ ગિનીઝ રેકોર્ડ બુક સારંગપુરની લાઇબ્રેરીમાં આવેલું. એટલે હું જોવા ગયો, શું લખ્યું છે સ્વામી માટે? તો 2.5-3 લીટીમાં લખેલું કે આખા વિશ્વની અંદર સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાંના એક પ્રમુખ સાહેબ મહારાજ, જેનો પ્રભાવ દુનિયાના લાખો લોકોના હૃદય ઉપર છે. અને આપણે જોયું પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યારે કરોડો લોકો 4 દિવસ સુધી ટીવી ચેનલ સામે ચોંટી ગયેલા. લાખો લોકોના આંખમાં આંસુ વહેતા હતા અને સારંગપુર પર લાખો લોકો વહેતા થયા. તો કરોડો લોકોના હૃદયમાં એક પ્રમુખ સ્વામીનું સ્થાન હતું. એટલે એટલું લખેલું. પછી હું જોતો હતો કે આમાં શું હોય છે વર્લ્ડ ગિનીઝ રેકોર્ડ બુકમાં. એમાં જોતા જોતા એક ટોયલેટનો ફોટો જોયો. આટલો પ્રમુખ સ્વામી એટલો ફોટો નહીં મૂકેલો, પણ ટોયલેટનો એટલો ફોટો મૂકેલો. નીચેની કિંમત લખેલી. એ વખતના ડોલર અને રૂપિયાના ભાવ પ્રમાણે
એની કિંમત 48 કરોડ રૂપિયાની થતી હતી. અમારા યોગી બાપા એવું કહેતા કે શુભ સંકલ્પો કરવા, એટલે મેં શુભ સંકલ્પ કર્યો કે જિંદગીમાં એકવાર ટોયલેટ જોવું. કદાચ અંદર લોટો લઈને જવા ન દે તો કાંઈ નહીં, પણ જોવામાં આપણને શું વાંધો. એટલે 2002માં મેં સંકલ્પ કરેલો અને 2004માં મારે હોંગકોંગ જવાનું થયું. આગલા દિવસે મેં સભામાં વાત કરી કે તમારા દેશની અંદર 48 કરોડનું ટોયલેટ છે. બીજે દિવસે અમે સંતો પધરામણી નીકળ્યા તો પેલા કાર્યકર્તાએ મને પૂછ્યું કે સ્વામી તમારે પેલું ટોયલેટ જોવું છે? મેં કે એટલા માટે જ આવ્યો છું હોંગકોંગ. પ્રવચન તો તમે કેસેટ અને સીડી દ્વારા સાંભળી શકશો. પછી મને કે સ્વામી આપણે પધરામણી પૂરી કરીને પછી ટોયલેટ જોવું છે કે પહેલા? મેં કહ્યું કે પહેલા, કારણ કે મને ભુજનો ભૂકંપ યાદ હતો. ભુજના ભૂકંપ વખતે 26મી જાન્યુઆરીએ અંજારના સ્કૂલના બાળકો પ્રાથમિક શાળાના એ પ્રભાત ફેરીમાં નીકળેલા અને એ વખતે અચાનક ભૂકંપ થતા દિવાલો પડી લગભગ 150 બાળકો મૃત્યુ પામેલા. એ મને યાદ હતું. અને હોંગકોંગ ઇઝ જંગલ ઓફ કોન્ક્રીટ, ઊંચા ઊંચા મકાનનું જંગલ છે. અને મેં કહ્યું પધરામણી જતા ક્યાંક ભૂકંપ થાય ને દિવાલો પડે ને આપણે દબાઈને મરી જઈએ તો મારે કોઈ રાંડવાનું કોઈ છે નહીં, પણ આપણે ટોયલેટ જોવાનું બાકી રહી જાય. અને ખરેખર મેં ટોયલેટ પહેલા જોયું. પછી હમણાં 2014માં ફરી વખત હોંગકોંગ ગયો. મેં પૂછ્યું પેલા ટોયલેટનું શું થયું? કે કાર્યક્રમ પૂરો થઈ ગયો. કે કેમ? કે એની પત્નીએ એના ધણીને મારી નાખ્યો. એનો અર્થ એ થયો કે 48 કરોડનું ટોયલેટ બન્યા પછી પણ પતિ અને પત્નીના સંબંધમાં સુધારો નથી આવતો. હમણાં આપણે 2 વિડીયો જોઈ, એનું આગળ પણ વાત કરીશ કે 13,000 કરોડની મિલકતનો માલિક અને એનો દીકરો, એવું તે શું બન્યું કે દીકરાને બાપને કાઢી મૂક્યો, આજે ભાડે મકાનમાં રહે છે. 4,000 કરોડની પ્રોપર્ટી 2 દીકરા વચ્ચે વેચવામાં 2,000 કરોડની પ્રોપર્ટી આવતી હતી, પણ 2 ભાઈ સામે સામે ગોળબાર કરીને મૃત્યુ પામ્યા. આ બંને સત્ય ઘટનાઓ હતા. એટલે મારે તમને આજે એટલું જ કહેવું છે કે મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ. જેની પાછળ આપણે પાગલ છે, જન્મ્યા ત્યાંથી મૃત્યુ પામીએ ત્યાં સુધી, અને સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણો પૈસો એક પ્રાણ છે. એટલે સાચું જીવન શું છે? ન કેવળ પૈસો, ન કેવળ સત્તા, ન કેવળ સંપત્તિ. સાચું જીવન જીવવું એક કળા છે અને કોઈ પણ કળા શીખવી પડે. આમાંથી જેને તબલા વગાડતા ન આવડતું હોય આંગળી ઊંચી કરો. કરો બધા, હું 2 હાથે કરું. જેને તબલા વગાડતા ન આવડતું આંગળી ઊંચી કરો. સરસ. જેને હાર્મોનિયમ વગાડતા ન આવડતું આંગળી ઊંચી કરો. અને આવું તો ઘણું બધું નહીં આવડતું હોય, આખી રાત આંગળી ઊંચી કરાવી શકું. પણ તબલા ખોલીને તમે આમ આમ વગાડો તો ધબ ધબ અવાજ આવે કે નહીં? તો વગાડતા તો આવડ્યું જ કહેવાયેલા. તમે હાર્મોનિયમ પેટી ખોલો ને આમ આમ કરો તો ટૂંટો અવાજ ન આવે? તો વગાડ્યું તો કહેવાય. પણ હું જો તબલા વગાડું, તમે બધા બહાર નીકળી જાઓ કેમ્પસમાંથી. અને અમારા ભદ્રેશ સ્વામી છે, રાહુલ સ્વામી છે, એ તબલા વગાડે, તમે બહાર હો તો અંદર આવો. તો આપણને જીવન જીવતા આવડે છે કેવું? જેવું આપણને તબલા વગાડતા આવડે છે એવું અવાજ થાય, ખાલી ધબ ધબ ધબ. હાર્મોનિયમ આપણે વગાડીએ તો ટૂં 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 અવાજ તો આવે. એલા જેવું આપણને હાર્મોનિયમ વગાડતા આવડે છે એવું આપણને જીવન જીવતા આવડે છે. બહુ વર્ષો પહેલા ફ્રાન્સની અંદર એક ચિત્રકાર થયો, લિયોનાર્ડો ડા વિન્સી. એને એક ચિત્ર દોર્યું, એક મોનાલિસા નામની એક સ્ત્રીનું. એ અગાછી ઉપર બેઠેલી એ બાઈ, અને સામે જ આ પેન્ટર રહેતો હતો. અને એક બહુ જૂના જમાનાના સાદા કેનવાસ ઉપર પેન્સિલથી એને
ડ્રોઈંગ કર્યું પછી અને ચિત્રમાં જુદા જુદા રંગ પૂર્યા, એટલું જ ચિત્ર છે. અને જૂના જમાનાની સાદી ફ્રેમમાં છે એટલું એ ચિત્ર છે. એની કિંમત 1 અબજ રૂપિયા કરતા વધારે છે. ફ્રાન્સની અંદર પેરિસ શહેરમાં આર્ટ ગેલેરીની અંદર આ ચિત્ર મૂકવામાં આવ્યું છે, જેનો વીમો પણ કરોડો ડોલરનો છે. હવે એ ચિત્ર જે કેનવાસમાં દોર્યું છે એ જ કેનવાસ તમને બધાને આપી દેવામાં આવે. એ જ પેન્સિલ, એ જ પીંછી, એ જ રંગ, અને તમે એનું ચિત્ર દોરો મોનાલિસાનું, તમે બજારમાં મૂકો, હું નથી માનતો કોઈ 100 રૂપિયા આપે. તો ચિત્ર દોરવું એ કળા છે. એક આરસના પથ્થરમાંથી જે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બની છે, એ જ આરસ, એ જ છીણી, એ જ ટાંકણું આપણને આપવામાં આવે અને આપણે મૂર્તિ બનાવતો કેવી બને. તો ચિત્ર દોરવું એક કળા છે, શિલ્પ બનાવવું એક કળા છે, એટલે કઢી બનાવવી એક કળા છે. ડોક્ટરને બાયપાસ સર્જરી કરતા આવડે, કઢી બનાવતો ન આવડે, બોલો ગેરંટી. કદાચ કોઈ 100 માળનું બિલ્ડિંગ બાંધી અંગે એન્જિનિયર થઈને, પણ ભરેલા રીંગણાનું શાક ન પણ આવડે. હા, શીખે તો આવડે, પણ કઢી બનાવી એક શીખવું પડે. કઢી તો મને આવડે છે, કેવી રીતે બને એ મને ખબર છે. ચણાનો લોટ હોય, છાશ હોય, મેથી અને ઘીનો વઘાર હોય, એમાં જીરું, બધા મસાલા નાખવા હોય, 7 વખત ઉભરો લાવવાનો હોય, મને બધી ખબર કઢી કેવી રીતે બને. પણ એક વખત મારી બનાવેલી કઢી તમે ચાખો તો બીજી વાર જિંદગીમાં ન અડો. એ કઢી બનાવી એક કળા હોય છે. અહીં તમે જેટલા બેઠા છો બધાને 10-10 લીંબુ આપી દેવામાં આવે, એક જ સાઈઝના. એક જ ફિલ્ટર કંપનીનું પાણી તમને આપી દેવામાં આવે. એક જ સરખો બરફ, એક જ સરખું આદુ, એક જ સરખી ખાંડ અને એક જ સરખું મીઠું. આ રો મટીરિયલ સેમ, પણ બધાને એવું કહેવામાં આવે કે તમે 5-5 ગ્લાસ લીંબુના શરબત ના બનાવો. તો માનો છો કે બધાનો સ્વાદ એક સરખો હોય? અહીં જેટલા બેઠા છો બધાનો સ્વાદ જુદો જુદો હશે. મિશ્રીકરણની અંદર ક્યાંક થોડો ફેરફાર થઈ જાય. તો શરબત બનાવવી એક કળા છે, એમ જીવન જીવવું એ પણ એક કળા છે. જેમ તબલા એ શીખવા પડે, ઉંમર વધે એમ તબલા ન આવડે. ઉંમર વધે વાળ ધોળા થયા, ભલે કાળા કરે આપણે વાહ ધોળા હાલાવાના. ઉંમર વધે એમ આંખે દેખાતું ઓછું થાય, ઉંમર વધે એમ કાને સંભળાતું ઓછું થાય. ઉંમર વધે એમ ન કઢી આવડે, ન રોટલી આવડે, ન તબલા આવડે, ન વાયોલિન આવડે, ન આપણને કમ્પ્યુટર આવડે. જયારે શીખો ત્યારે જ આવડે. એમ જીવન જન્મ્યા એટલે આવડે એવું નથી. ઘણી વખત આખી જિંદગી જતી રહે તો જીવન જીવતા ન આવડે. તો જીવન જીવવું એક કળા છે, અને કળા કોઈ પણ શીખવી પડે છે. તો સાચું જીવન જીવવા કોને કહેવાય? સાચા જીવન જીવવાની કળાની વ્યાખ્યા શું છે? આપણે 3 જુદા જુદા પોઈન્ટ ઉપર વાત કરીશું. તો પહેલા મુદ્દાની વાત કરું એની પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું છું. થોડોક ટટાર બેસજો, થોડીક આંખો મીચજો. તમે જે ભગવાનને માનતા હોય ભગવાન કે ગુરુને યાદ કરજો. અને હું જેમ જેમ પ્રશ્ન પૂછતો જાઉં તેમ તેમ તમારા મનની અંદર એ વ્યક્તિને યાદ કરતા જજો. 2 સારા ડોક્ટરને યાદ કરો. હોશિયાર ડોક્ટર નહીં, સારા ડોક્ટર. હું જે પૂછું એ બરાબર યાદ કરજો. હોશિયાર ડોક્ટર નહીં, 2 સારા ડોક્ટરને યાદ કરો. 2 સારા શિક્ષકોને યાદ કરો. પ્રાથમિક શાળાના હોય, હાઈસ્કૂલના હોય કે કોલેજના હોય. હોશિયાર શિક્ષકની વાત હું નથી કરતો, હું સારા શિક્ષકની વાત કરું છું. 2 સારા ડ્રાઈવરને યાદ કરો, જે તમારી ગાડીમાં કોઈ ક્યારેક ડ્રાઈવર તમે પગારદાર માણસો રાખ્યા હોય. જો હોશિયાર ડ્રાઈવર નહીં પણ સારા ડ્રાઈવરની વાત કરું છું. 2 સારા વેપારીને યાદ કરો. હોશિયાર વેપારી નહીં, સારા વેપારીને યાદ કરો. 2 સારા રાજકીય નેતાને યાદ કરો. હોશિયાર નહીં, હોશિયાર તો 1000 કરોડનું ઘાત ખાઈ શકે. હોશિયાર નેતા 1,86,000 કરોડના કોલસા ચાવી શકે. મારે હોશિયાર નેતાની વાત નથી કરવી, મારે સારા નેતાની વાત કરવી છે.
તો બે સારા સંતોને યાદ કરો. હોશિયાર નહીં, કથાકાર નહીં, પ્રવચનકાર નહીં, સંગીતકાર નહીં, સારા સંતો. કોઈ પણ ખાલી BAPS નો નહીં, હિન્દુ ધર્મના કોઈ પણ બે સારા સંતોને યાદ કરો. હવે આંખો ખોલો. મારે કોઈના નામ નથી પૂછવા, પણ મારે તમને એટલું પૂછવું છે કે સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા વકીલ, સારા શિક્ષક, સારા મજૂર, સારા ડ્રાઈવર કે સારા અધિકારી કે સારા નેતા, એની વ્યાખ્યામાં તમે કોને યાદ કર્યા? જેને આટલી દાઢી હતી, એને કોહલીની જેવી દાઢી હતી, એને કોટ પેન્ટ ટાઈ પહેરતા હતા, એને જે સોનાના નળે નાતા હતા, એને 50 કરોડનો બંગલો બનાવ્યો હતો, એને આખી દુનિયા જેને ઓળખતી હતી, એને તમે કોને યાદ કરો છો? કોના પ્રત્યે તમને સદભાવ છે? કોના પ્રત્યે તમને પ્રેમ છે? જેનામાં કંઈક સદગુણો છે. ડોક્ટર હોશિયાર હોય પણ બિનજરૂરી ઓપરેશન કરતા હોય, બિનજરૂરી દવા આપતા હોય, એને તમે હોશિયાર ડોક્ટર કહી શકો, સારા ડોક્ટર ના કહેવાય. એ પેપર લીધા પછી જ્યાં સુધી ફાઇલને ખસેડે નહીં, એ સારા અધિકારી ના કહેવાય. ડ્રાઈવર એક લીટો ન પડવા દે. 10 વર્ષથી તમે ગાડી ચલાવતો એટલો હોશિયારો હોય, પણ જયારે ટાઈમે જરૂર પડે ત્યારે આવે નહીં, અને 2 મિનિટ મોડું થાય તો ગાડી છોડીને જતો રહે. એને હોશિયાર ડ્રાઈવર કહેવાય, સારો ડ્રાઈવર ના કહેવાય. તો સારા આપણે એને કહીએ છીએ કે જેનામાં કંઈક સદગુણોની સુગંધ છે, જેમાં ચારિત્ર્યની સુવાસ છે. તમે જો રાવણે આપણું કશું બગાડ્યું નથી. રાવણ તમારી બેન લઈ ગયો, રાવણ આપણી દીકરી લઈ ગયો છે, એટલે 21 લાખ વર્ષ પહેલા ઘટના બની છે. રાવણે નથી તમારી જ્ઞાતિનું બગાડ્યું, નથી તમારા ગામનું બગાડ્યું, નથી તમારા કુટુંબનું બગાડ્યું. પણ રાવણ પ્રત્યે પ્રેમ કોને થાય? શું રાવણે બગાડ્યું આપણું? ભાઈ, રાવણ તો બ્રાહ્મણ હતો, વેદોનો ભણેલો હતો, હોશિયાર હતો, પણ એને એક ચારિત્ર ગુમાયું. હકનો રહ્યો તો હજુ જીવતો હોત. લગ્ન તો કરેલા જ હતા, ખાલી હકના જ રહેવાનું હતું. જો દુર્યોધને આપણે શું બગાડ્યું, દુશાસને આપણે શું બગાડ્યું, કંસે આપણે શું બગાડ્યું, શિશુપાલે આપણે શું બગાડ્યું, એલા હિટલરે આપણે શું બગાડ્યું, સદામ હુસેને આપણે શું બગાડ્યું, એલા બિન લાદેને તમારા જંબુસરમાં કોનું કઈ બગાડ્યું એલા. પણ આવા લોકો પ્રત્યે આપણને પ્રેમ જિંદગીમાં નહીં થાય. જયારે જલારામ બાપાએ તમારા ગામનો કોઈ ઉદ્ધાર કર્યો નથી, જલારામ બાપાએ તમારા છોકરાની ફી ભરી નથી, જલારામ બાપાએ તમને શું આપ્યું છે? પણ જલારામ બાપાના જે દુનિયાના લાખો હિન્દુઓ યાદ કરે છે. રામકૃષ્ણ પરમહંસ હોય, સ્વામી વિવેકાનંદ હોય, તુકારામ હોય કે રમણ મહર્ષિ હોય, એ અરવિંદ ઘોષ હોય કે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, ગોરખુંભારા હોય કે જાનબાઈ હોય, અથવા તો યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ હોય. હા, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં તો આપણે આવ્યા છીએ, આપણે ઘણું બધું એના આશીર્વાદ આપ્યા છે. પણ આ દેશના લાખો એવા લોકો છે કે જેને કદાચ પ્રમુખ સ્વામીને ડાયરેક્ટ એને મદદ નહીં પણ કરી હોય, પત્ર નહીં પણ લખ્યો હોય, આશીર્વાદ નહીં પણ આપ્યા હોય, પણ છતાં પ્રમુખ સ્વામીની જે મહત્તા એની કોઈ વિદ્વતાને આધાર નહોતી. મેં ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજને ભાગવત ગીતા, રામાયણ ઉપર પ્રભાવશાળી પ્રવચન કરતા મેં ક્યારેય સાંભળ્યા નથી. હાર્મોનિયમ, વાયોલિન, સિતાર, ગિટાર વાગતા હોય, મંજીરા વાળો આમ કરતો હોય, એવું તો આપણે ક્યારેય સાંભળ્યું નથી. મહંત સ્વામી તો બાપા તો થોડું કઈ બોલતા, મહંત તો 2-5 મિનિટનો કાર્યક્રમ પૂરો કરતા. બાપા બોલે તો ધમાટ ચાલતો હોય, પણ મહંત તો કશું બોલતા નથી. એલા બહુ માંડ 2-5 મિનિટ બોલે. પણ કંઈક એવું સત્વ છે, કંઈક એમાં એવું તત્વ છે જેને લીધે લાખો લોકો પ્યાર પ્રાપ્ત કર્યો. એમણે એક વ્યક્તિ લાખો લોકોને ચાહતી હતી, અને લાખો લોકો એક વ્યક્તિને ચાહતા હતા. તો જીવનની અંદર કેવળ ડિગ્રી, કેવળ સત્તા, કેવળ સંપત્તિ, કેવળ વૈભવ એ કોઈ સાચું જીવન નથી હોતું. સાચું જીવન તો એ છે કે જ્યાં ચારિત્ર્યની સુગંધ હોય, જ્યાં સદગુણનું સૌંદર્ય હોય. તમે શબરીબાઈને પૂછો, એને મિસ વર્લ્ડમાં મૂકવામાં આવે, મિસિસ વર્લ્ડમાં કોમ્પિટિશન, હું નથી માનતો 10 લાખમાં નંબર એનો લાગે.
એલા અબ્દુલ કલામનું સૌંદર્ય શું હતું? એલા કદાચ મિસ્ટર વર્લ્ડ ની અંદર અબ્દુલ કલામને મૂકી દેવામાં આવત લાઈનમાં તો કેટલામાં કરોડમાં નંબર એનો લાગત. પણ અબ્દુલ કલામ એવું એક વ્યક્તિત્વ જીવી ગયા ભાઈઓ આ પૃથ્વી ઉપર. ભારતની ધરતી ઉપર કોઈ રાષ્ટ્રપતિ થયું નથી, કદાચ થશે પણ નહીં. વિચાર તો કરો ભાઈઓ, રાષ્ટ્રપતિ લેવનો માણસ, મુસલમાન હોવા છતાં દારૂ નથી પીધો, માંસ નથી ખાધું. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હોય અને પોતાના નામનું ઘરનું મકાન નથી બને, પોતાના નામની ગાડી નહોતી, એકના બેંક બેલેન્સમાં 1 રૂપિયો નહોતો. એના ભાઈ એટલે રાષ્ટ્રપતિઓ એનો ભાઈ છત્રી રિપેર કરવાની દુકાન, પેલા ચોમાસાની છત્રી રિપેર કરવાની દુકાન, રાષ્ટ્રપતિ હોવા છતાં એટલે એને ભાણિયા ભત્રીજાને કેટલી સત્તા મળી જાય, કેટલી સંપત્તિ મળી જાય. પૂછ્યા બિહારમાં, પૂછ્યા યુપી ની અંદર કેટલી પેઢીઓની પેઢીઓ ક્યાં સુધી પહોંચે. ભારતનો જમાઈ અબજોપતિ થઈ ગયો, ખબર છે? એક વિચાર તો કરો, આ લેવલના માણસ હતા. સરદાર પટેલે પોતાના કરમસદના મકાનની બારી નથી બદલાની, જેને 562 રાજાઓને સલિયાને આપેલા. ભારત દેશના નાયબ વડાપ્રધાન હતા, ભારત દેશના ગૃહમંત્રી હતા. એ મૃત્યુ પામ્યા ત્યારે ઘરમાં 216 રૂપિયા હતા. એના દીકરી મણિબેન એ ફાટેલા હાંધેલા હાડલા પહેરતી દેલા. એને પૂછ્યો એના ભાઈને, દીકરા કે ભત્રીજાઓને કે પોતાના પૌત્રને શું આય? પૂછે હમણાં. નામ એનું છે. સરદાર પટેલ પ્રત્યે કેમ સદભાવ છે આપણને? લાલ બહાદુર શાસ્ત્રી, એના પૌત્રે કીધું, દાદા મારી સ્લેટ નથી, તૂટી ગઈ છે. અને એ ભારતના વડાપ્રધાન એમ કે છે, બેટા મારી પાસે પૈસા નથી, પગાર આવવા દે. હવે સ્લેટ ના ક્યાં 200 રૂપિયા હતા, 1 રૂપિયો નહીં હોય એ જમાનામાં. એક ભારતના વડાપ્રધાને પોતાના પૌત્રને માટે તૂટેલી પાટી બદલવા માટે, સ્લેટ બદલવા માટે જેની પાસે રૂપિયો ના હોય, એ લાલ બહાદુર શાસ્ત્રી જયારે રશિયામાં અચાનક મૃત્યુ થયું, એની પાસે 4000 રૂપિયાનું દેવું. એટલે વડાપ્રધાને દેવું હોય, વડાપ્રધાને, અરે સરપંચે લાખ રૂપિયાનો બંગલો થઈ જાય છે, એટલે વડાપ્રધાને દેવું ક્યાંથી હોય? પણ સુવાસ શેની છે? આપડે તો પરફ્યુમ છાટી નીકળે, અંદરની ગટર ગંધાય, સાફ કર. ગટર ગંધા, પરફ્યુમ છાટે, પાવડર લગાડે, લિપસ્ટિક લગાડે. જીવનની અંદર જે ખરેખર જે સાચું જીવન શું છે ભાઈઓ? એક ચારિત્ર છે, એક સદગુણો છે. થોડાક વર્ષો પહેલા ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક કોનોકેશન ડે હતો. કોનોકેશન ડે એટલે જે ભણતા છે ખ્યાલ હશે, પદવીદાન સમારંભ. અને એની અંદર રૂડિયાર્ડ કપલિંગ, આમ તો એક ક્રિશ્ચિયન હતા, એ પણ એક વખતના વાઇસ ચાન્સેલર હતા, બહુ જ મોટા શિક્ષણ શાસ્ત્રી હતા. એને કોનોકેશન ડે ની અંદર દીક્ષાંત પ્રવચન આપવા માટે એને આમંત્રિત કરેલા. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ દીક્ષાંત સમારોહની અંદર એમણે જે પ્રવચન આપ્યું છે, એક ભારતનો ઋષિ બોલતો હોય, એક ભારતનો સંત બોલતો હોય એવું બોલે છે. મા બાપ તમારા દીકરા દીકરીને શું કહેવાનું છે, તમારા દીકરા દીકરીને શું ભણાવવાનું છે, યાદ રાખજો. આજે આ 3 દિવસની કથા કોઈ સ્વામિનારાયણ બનાવી દેવાની નથી, યાદ રાખજો. મારે કોઈને પ્રમોશન કઠિન નથી પહેરાવી, કોઈને યોગી બાપાને કઠિન નથી પહેરાવી, મારે કોઈને મનુષ્યને કઠિન નથી પહેરાવી. તમે જેને માનતા એ માનજો, પણ સાચું જીવન શું છે, એક જીવનનું મર્મ શું છે, જીવનનું રહસ્ય શું છે, એ સમજજો. અને ભવિષ્યમાં તમારી બેઠીને તમારા દીકરા દીકરીને સમજાવજો. એ રૂડિયાર્ડ કપલિંગ એ વિદ્યાર્થીઓને કહે છે કે all of you now living this university, all of you now living this university will get good job, page and prestige. But remember one day, a day will come when you shall meet a man who shall have none of these, no good job, page and prestige. Yet before him you shall feel very small, because he shall have character. એને કહ્યું કે આજે તમે બધા જ અમારી યુનિવર્સિટી છોડીને જઈ રહ્યા છો,
all of you now leaving this university will get good job, page and prestige. એ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નથી કે 700 રૂપિયા માટે તમારે હાથ જોડો પડે, ભાઈ સાહેબ હું મિકેનિકલ એન્જિનિયર નોકરી આપો ને. અરે નોકરી તમને શોધતી આવે. ગુડ જોબ, પેજ, સારો પગાર, લાખ લાખ પાઉન્ડનો પગાર મળશે, પ્રેસ્ટીજ, કોઈ સારી કંપનીના સીઓ કે એમડી હશો. બટ રિમેમ્બર વન ડે, એક દિવસ યાદ કરજો, એ ડે વિલ કમ વેન યુ શેલ મીટ અ મેન. તમે એવી એક વ્યક્તિને મળશો who shall have none of these. No good job, page and prestige. તમારી જેવી જોબ નહીં હોય, તમારી જેવી ડિગ્રી નહીં હોય, તમારા જેવો પગાર નહીં હોય, તમારી જેવી કદાચ કોઈ પ્રતિષ્ઠા નહીં હોય. એમ છતાં before him you shall feel very small because he shall have a character. એની પાસે તમે ઝાંખા પડી જશો. જેમ સૂર્ય બપોર મધ્યાહને તપ્યો હોય અને એ વખતે મીણબત્તી લઈને બહાર આવો તો કેટલો પ્રકાશ આપે. તો સૂર્યની સામે જે મીણબત્તીનું તેજ ઝાંખું પડી જાય, એમ આવી એક ચારિત્ર્યવાન વ્યક્તિની સામે તમે ઝાંખા પડી જશો. હું તો વર્ષો પહેલા ત્યાં કોટેશનમાં જાણ્યું તો વર્ષોથી બોલું છું, પણ જયારે અબ્દુલ કલામ અને પ્રમુખ શાહ મહાત્મે સંબંધો જાણ્યા અને જોયા અને અનુભવ્યા ત્યારે આપણને લાગે કે આ વાક્ય સાચું છે. રૂડિયાર્ડ કપલિંગ. અબ્દુલ કલામ એટલે કોણ કહેવાયેલા? દુનિયાની 48 યુનિવર્સિટીઓ જેને ડોક્ટરેટની ડિગ્રી આપી છે. ભારત દેશનો મિસાઇલ મેન કહેવાય, એટમ બોમ્બનો જનક કહેવાય, ભારત સરકારના એ વૈજ્ઞાનિક એડવાઇઝર કહેવાય અને એક મહાન રાષ્ટ્રપતિ કહેવાય. બીજું બધું પ્રમુખ સ્વામી શું, ચોપડી ભણેલા, એને અંગ્રેજી આવડે ને અબ્દુલ કલામ સાહેબને ગુજરાતી આવડે ને. પણ પ્રમુખ સ્વામીનું જે ચારિત્ર્યની શ્વાસ એમને જોઈ, વર્ષો સુધી પ્રમુખ સ્વામીના યોગમાં રહ્યા અને જિંદગીના અતિ મહત્વના નિર્ણયોને પ્રમુખ સ્વામીને પૂછીને લીધા. હી બિલીવ ધેટ પ્રમુખ સ્વામી ઇઝ માય ગુરુ. એને પુસ્તકમાં લખ્યું છે, સમગ્ર વિશ્વના ઇતિહાસની અંદર પેલી ઘટના બની છે પૃથ્વી ઉપર. આખું અમેરિકાનું હિસ્ટ્રી વાંચી આવો. અમેરિકાના જેટલા રાષ્ટ્રપતિ લેવાના કોઈ વ્યક્તિ હોય, પોતાના ગુરુ પોપ વિશે પુસ્તક લખ્યું નથી. ઇંગ્લેન્ડના રાજા રાણી પૂછ્યું, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર પૂછ્યા, તમે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, આફ્રિકા, રશિયા, ચાઇના કે મુસ્લિમ દેશોમાં તમે જોઈ આવો. આ લેવલની વ્યક્તિએ કોઈ ધર્મગુરુ વિશે, પોતાના ધર્મગુરુ વિશે પુસ્તક લખ્યું નથી. અને અબ્દુલ કલામ મુસલમાન, પ્રમુખ સ્વામી મહારાજ હિન્દુ ગુરુ. આટલા મહાન વૈજ્ઞાનિક પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા. અબ્દુલ કલામ જે પ્રમુખ સ્વામી મહારાજથી પ્રભાવિત થયા, કોઈ પ્રવચન શૈલીથી નહીં, કોઈ પ્રવચન શૈલીથી નહીં, કોઈ વિદ્વતાથી નહીં, કોઈ પ્રભાવશાળી ચિંતનાત્મક કોઈ પ્રવચન કળાથી નહીં. પ્રમુખ સ્વામીથી પ્રભાવિત થયા પ્રમુખ સ્વામીની પ્યોરિટી, પ્રમુખ સ્વામીનું ચારિત્ર. અને એને પુસ્તક લખ્યામાં લખ્યું છે કે મારી અધ્યાત્મ યાત્રાની શરૂઆત મારા પિતાથી થઈ છે, બટ માય અલ્ટિમેટ ગુરુ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. My ultimate teacher who put me in the orbit of God. જેમ મને ભગવાનની પરિભ્રમણ કક્ષામાં મને મૂકી દીધો. એ અબ્દુલ કલામ એને જિંદગીના મહત્વના નિર્ણયો ક્યારે લીધા છે? પ્રમુખ સ્વામીને પૂછીને લીધા. એને પુસ્તકમાં લખ્યું છે, હું મારી વાત નથી કરતો, ટ્રાન્સેન્ડન્ટ પુસ્તક વાંચજો, પરાત્પર પુસ્તક વાંચજો. એમાં લખ્યું છે કે જયારે બીજી વખત રાષ્ટ્રપતિ પદ તરીકે ઉભા રહેવા માટે એને ઘણા બધા મિત્રો આગ્રહ કરતા હતા અને જીવન તો વ્યવસ્થિત હતું. એક પણ ચર્ચાત્મક એના જીવનમાં કોઈ ઘટના બની નહોતી, કારણ કે રાજકીય પુરુષ નહોતા, એ તો વૈજ્ઞાનિક પુરુષ હતા. એના રોમની અંદર દેશ પ્રત્યે દાજ હતી, દેશ પ્રત્યેની મમતા હતી, દેશ પ્રત્યેની અસ્મિતા હતી. એટલે બીજી વાર રાષ્ટ્રપતિ પદ તરીકે ઉભા રહે એ ઘણા લોકોની ઈચ્છા હતી, પણ અમુક લોકોને માન્ય નહોતું, કારણ કે એ સરકારના કેટલા કાયદા ઉપર એને સહી કરી નહોતી. એને કણાની માફક આ વ્યક્તિ ખટકતા હતા. એને રબર સ્ટેમ્પ જે કેએમ સિક્કો કરી દે, સહી કરી દેવા દેશના પ્રેસિડેન્ટની આવશ્યકતા હતી. એટલે હવે શું કરવું? એને પ્રમુખ સભા શિકાગો હતા. એટલે સંતોને ફોન કર્યો, મારે સ્વામીને એક અગત્યની વાત પૂછવી છે. એટલે કોન્ફરન્સ ફોનમાં જોડે, કારણ કે સ્વામી અંગ્રેજી સમજે નહીં, ગુજરાતી સમજે નહીં. એટલે એને કહ્યું, સ્વામી મને ઘણા બધા એવું કહેશે કે તમે રાષ્ટ્રપતિ પદ તરીકે બીજી વાર ઉભા રહો, દેશ માટે આપ જેવા એક વ્યક્તિની જરૂર છે, તો મારે શું કરવું? પ્રમુખ સ્વામી એને સુલઝાવ આપ્યો
કે બધા પક્ષો ભેગા થઈને બહુમતીથી જો તમને રાષ્ટ્રપતિ પદ તરીકે મૂકવા તૈયાર હોય તો આપણે ઉભા રહેવું છે, બાકી આપણે ઉભા રહેવું નથી. તમે દેશની સેવા કરી છે અને કરતા રહેજો. એક સ્વામીના વચન ઉપર એને રાષ્ટ્રપતિ પદનું ઉમેદવાર પત્ર જ ના ભર્યું. અને બહુ જ અગત્યના નિર્ણયોની અંદર પ્રમુખ સ્વામીથી સલાહ લીધી. પણ કહેવાનું શું છે, એ પ્રમુખ સ્વામીથી પ્રભાવિત થયા. જયારે પુસ્તક લખ્યું ત્યારે આપણી ઈચ્છા હતી કે બહુ જ મોટું એનું ઉદઘાટન સમારંભ ગોઠવવો. એવો ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્રભાઈ મોદીને પણ કહી રાખેલું અને એમણે હા પાડેલી કે આવા પુસ્તકનો જો ભવ્ય સમારંભ થાય, ઉદઘાટન સમારંભ 100% આવીશ. પણ આપણે અબ્દુલ કલામ સાહેબને પૂછ્યું કે આપના પુસ્તકના ઉદઘાટનનો એક ભવ્ય સમારંભનું આયોજન કરવું છે. એને શું કહે ખબર? કે 7 અબજની વસ્તીમાં મારા માટે એક જ વ્યક્તિ છે અને એ છે પ્રમુખ સાહેબ મહારાજ. હું એના હાથમાં પુસ્તક આપી દઉં. મારે કોઈ ઉદઘાટન સમારંભમાં મારે હાજર રહેવું નથી, મારે કોઈ એવો સમારંભ ગોઠવવો નથી. પ્રમુખ સાહેબ મહારાજને પુસ્તક અર્પણ કરવા માટે સારંગપુરમાં આવ્યા. સરકારે પણ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાનું કહેતા હતા. આપણે પણ કહ્યું કે ના, હું એક તીર્થના દર્શન કરવા આવું છું, તીર્થના દર્શન કરવા માટે મારે તો હાલીને આવવું પડે, પણ મારી અવસ્થાને લીધે હાલીને નથી આવતો, પણ હું કારમાં આવું છું. સ્વામીશ્રીને જે પુસ્તક અર્પણ કર્યું આપણે જાણીએ છીએ, પણ એક ચારિત્ર તો જીવનની અંદર યાદ રાખજો. પેલા ભાઈ બોલ્યા હતા કે કદાચ એવી એક વ્યક્તિ તમારી જિંદગીમાં મળશે કે જેની પાસે કોઈ તમારી પાવર નહીં હોય, કોઈ સત્તા નહીં હોય, સંપત્તિ નહીં હોય, કોઈ ડિગ્રી નહીં હોય, કોઈ હોદ્દો નહીં હોય, કોઈ પૈસો નહીં હોય, એમ છતાં જે વ્યક્તિ એ જોતા તમારું સંપત્તિ તમને ઝાંખી લાગશે, તમારી સત્તા તમને ઝાંખી લાગશે, કારણ કે એની પાસે એક ચારિત્રનું તેજ હશે. એટલે આપણે આપણા દીકરા દીકરીઓને આ શીખવવાનું છે. જો ખાલી ડોક્ટર નથી બનાવવા, એન્જિનિયર નથી બનાવવા, વકીલ નથી બનાવવાના, એને પેલા માણસ બનાવતા શીખવો. હા, એ જવાબદારી હશે માતા પિતાની. અબ્રાહમ લિંકનનું નામ તમે સાંભળ્યું છે? અમેરિકાના 16મા રાષ્ટ્રપ્રમુખ. અમેરિકાના જે 1 થી 2 પેલો બીજો નંબર આપવો હોય તો અબ્રાહમ લિંકન હતો, તો વોશિંગ્ટન આપી શકાય. એનો દીકરો જયારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલને એક પત્ર લખેલો કે તમે મારા દીકરાને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી તો ભણાવશો, બટ સર ઇફ યુ કેન, જો તમે ભણાવી શકો તો મારા દીકરાને એવું ભણાવજો કે ચોરી કરીને પાસ થવા કરતા મહેનત કરીને નાપાસ થવું વધુ સારું છે. એવું મારા દીકરાને આવું ભણાવજો. અત્યારે તો પપ્પા ઉભો ચોરી કરાવડાવે, ખબર? ચિઠ્ઠી લખવામાં મમ્મી મદદ કરે, મમ્મી બેન મદદ કરે. હું એના તો એ પ્રિન્સિપાલને લખે છે કે જો તમે સર ઇફ યુ કેન મારા દીકરાને ભણાવી શકો તો એ ભણાવજો, ફિઝિક્સ પછી, કેમિસ્ટ્રી પછી, બાયોલોજી પછી, પણ મારા દીકરાને ભણાવજો કે મહેનત કરીને નાપાસ થવું સારું છે, ચોરી કરીને પાસ થવા કરતા. એક બીજું વાક્ય લખ્યું છે કે અનિતિથી મેળવેલા $5 કરતા પરસેવાથી મેળવેલા $1 ની કિંમત વધુ છે. એવું મારા દીકરાને ભણાવજો સર ઇફ યુ કેન. જો તમે ભણાવીશો. આને બાપ કહેવાય ભાઈઓ. સાચું જીવન એ કહેવાય. જો તમે ચારિત્ર નહીં આપો, એક વ્યક્તિનું તમે નામ આપો છો, નામ તો નથી આપો પણ તમને ખબર છે, એ વ્યક્તિ પાસે 1 કરોડના 40 થી 50 ઘોડા હતા. 1 કરોડના 2-5 કરોડની કેટલી ગાડીઓ હતી, 2-5-10-12 લાખના કેટલાક બાઇક હતા. દર વર્ષે 10 કરોડ રૂપિયા મોજ શોખ અને વિશે ભોગ માટે વ્યક્તિ ખર્ચતો હતો. 1000 કરોડની પ્રોપર્ટી હતી. યાદ રાખજો, 1000 કરોડની પ્રોપર્ટી. 1 કરોડના કેટલા ઘોડાઓ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 5 કરોડની કેટલી કાર, 2-5-10-12 લાખના કેટલા બાઇક, અને દર વર્ષે 10 કરોડ મોજ શોખ અને વિષય ભોગ માટે ખર્ચતો હતો. ગણત આખી જિંદગી 10 કરોડ રૂપિયા નહીં કમાવ. 1000 કરોડની પ્રોપર્ટી. એને શું કર્યું? અહીંયા રિવોલ્વર મારીને આત્મહત્યા કરી. વોટ વોઝ ધ રીઝન? રીઝન એટલું જ હતું કે એને ચારિત્ર ગુમાવ્યું. લગ્ન બહાર સંબંધોની અંદર એની જિંદગી બરબાદ કરી. દારૂ માસ્તર લેતા હતા, પણ આ બધા લફરાબાજી હતી.
એટલે જીવનની અંદર સાચું જીવન તો એને જેવા કહેવાય કે જો આપણા જીવનમાં એક ચારિત્ર સદગુણોની એક સુગંધ આવે. બીજી બાબત એ છે કે તમારી જિંદગીમાં જે જુદી જુદી ભૂમિકા ભજવવાની છે, જુદા જુદા જે રોલ ભજવવાના છે, ભજવતા આવડે તો માનજો કે મને જીવન જીવતા આવડે. જિંદગીની સફળતા એ કોઈ સર્ટિફિકેટના સરવાળા નથી હોતા. સાચું જીવન એ કોઈ પ્રમાણપત્રના ઢગલા નથી હોતા. સાચું જીવન તમને મળેલા શીલ્ડ કે ગોલ્ડ મેડલ કે એવોર્ડના કોઈ શોરૂમ નથી હોતા. સાચું જીવન તમે કેટલા કરોડ કમાયા, કેટલો મોંઘો તમે બંગલો બનાવીને, કેટલી મોંઘી કાર લીધી, કેટલા મોંઘા મોબાઈલ લઈને આટા મારો છો, દુનિયાના કેટલા લોકો તમને ઓળખે છે, એને અને સાચા જીવનને કશી જ લેવા દેવા નથી. સાચું જીવન તો એ છે કે જિંદગીમાં જે તમારે જુદા જુદા રોલ ભજવાના છે, ભજવતા આવડે તો માનજો કે મને સાચું જીવન જીવતા આવડે. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી ખૂબ સરસ વાત શીખ્યા કે કોઈ પણ વસ્તુ પાછળ એટલું બધું પણ ગાંડું ન થઈ જવું પડે કે જેનાથી આપણી સંસ્કૃતિ ભૂલાય, આપણા સંસ્કાર અને આપણા પ્રામાણિકતા ભૂલાય અને કોઈ પણ કાર્યને ન કરવું જોઈએ. એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી એકદમ સડસડાટ જે આપણને કટાક્ષ કરે છે કે આપણે જે અત્યારે સંસ્કૃતિ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ એ આપણા માટે પણ અને આપણી આવનારી પેઢી માટે પણ ખૂબ ખતરનાક સાબિત થાય છે. કેન્સરથી પણ વધારે ખતરનાક એ સાબિત થવાનું છે. એ વાત આ પ્રવચનમાં પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી કરે છે. તો ભારતીય સંસ્કૃતિ, ભારતીય ગ્રંથોને આપણે ખૂબ સરસ રીતે અને આપણે આવનારી પેઢી પણ અપનાવે એના ખૂબ સરસ પ્રયાસો પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી કરે છે. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ